નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। બનાસ નદી પર બનાવેલ ચેક ડેમમાંથી 3 દિવસથી ગુમ યુવકની લાશ મળી આવી। જ્યારે યુવકની લાશ મળતાની સાથે જ ગામમાં ચકચાર મચી જવા પામી હતી। જ્યારે ભારે વરસાદના કારણે જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે કોઈએ નદીમાં ઉતરવું કે ચેકડેમ ઉપર જવું તે જોખમી બની શકે છે। જ્યારે અમીરગઢ બનાસ નદીના ચેકડેમમાં 3 દિવસથી ગુમ યુવક ડૂબ્યાની શંકા કરવામાં આવી હતી। ત્યારબાદ અમીરગઢના ચેકડેમમાં એનડીઆરએફ ટીમ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જ્યારે રાત્રિ દરમિયાન અંધારું થતાં શુક્રવારે સવારે ગણતરીના કલાકોમાં એક યુવકની લાશ મળી આવી હતી। અમીરગઢ ગામમાંથી યુવક ગુમ થતાં જ આજ રોજ ચેકડેમમાંથી મૃતદેહ બહાર કાઢતા જ ગામમાં ચકચાર મચી જવા પામી હતી। જ્યારે અમીરગઢના મામલતદાર ટીડીઓ સહિત અધિકારીઓ બનાવને પગલે પહોંચી ગયા હતા। અમીરગઢ ગામમાં રહેતા લાલાભાઈ ઠાકોરનો નદીમાંથી મૃતદેહ મળી આવતા ગામમાં શોક સર્જાયો હતો। જોતા રહો સમાચાર, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।